আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত, প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায় আচরণ করিব। আমি আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে যে কোনো বিষয় যাহা আমার বিবেচনার জন্য আনিত হইবে বা আমি জ্ঞাত হইব, তাহা মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্য সমূহের যথাযথ নির্বাহের জন্য যেরূপ আবশ্যক হইতে পারে তদ্গতিকে আমি প্রত্যক্ষ বা পরোক্ষভাবে কোন ব্যক্তি বা ব্যক্তিগণের নিকট জ্ঞাপন করিব না বা প্রকাশ করিব না। તો આ શપથ ગ્રહણ સમારોહ ઐતિહાસિક શપથ લેવામાં આવ્યા અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારી આ નામ ઇતિહાસમાં છપાઈ ગયું છે અને તે જ દ્રશ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ સફળતાની જે ગાથા છે તેનું જ આ પરિણામ કે તેઓ આજે મુખ્ય પ્રધાન બન્યા અને પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બની। તેઓ શત નમન કરી રહ્યા છે અમિત શાહને કે જેમની ચાણક્ય નીતિના કારણે આજે આ સફળ થયું છે। જે પ્રકારે તેમણે રણનીતિ બદલી પશ્ચિમ બંગાળમાં પ્રચારની અને તેનું જ આ પરિણામ કે લોકોએ તેમને પહેલી વખત સ્થાન આપ્યું છે સરકારમાં અને દેશની સાથે જ પશ્ચિમ બંગાળની સેવા કરવાનું પણ એક જે પ્રકારનો ચાન્સ આપ્યો છે અને હવે આવનારા દિવસોમાં પશ્ચિમ બંગાળ કેવી રીતે સોનાર બાંગ્લા બને છે તે વાતનું સાક્ષી એ તમામ જેનઝી જનરેશનથી લઈ વૃદ્ધાઓ સુધી એ તમામ લોકો જોશે, તેના સાક્ષી બનશે અને જાતે જ તે નક્કી કરી શકશે કે ટીએમસી બાદ જ્યારે ભાજપની સરકાર બને છે તો કેટલો બદલાવ થાય છે અને કેવા કેવા બદલાવ થાય છે તે તમામ હવે તેના સાક્ષી બનવા જઈ રહ્યા છે। કારણ કે સત્તા પરિવર્તન થયું છે, સત્તા પરિવર્તનની સાથે ભાજપનો ભગવો લહેરાયો છે। હિન્દુત્વ પર જે પ્રકારે આખું આ તે વોટ બેંકને જોવામાં આવી છે, લોકોને વિકાસના દાવાઓ પણ કરવામાં આવ્યા અને આ સાથે જ જે મહિલાઓ હોય તેમને પણ રીઝવવા માટે તેમને પણ ખાસ કરીને જે પેકેજ આપવાની વાત કરવામાં આવી છે, સહાય આપવાની વાત કરવામાં આવી છે, આ તમામ જે પાસાઓ છે હિન્દુત્વથી લઈને નારી સંરક્ષણ અને નારી સશક્તિકરણ સુધી એ તમામ જે પાસાઓ જ પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે સરકાર બનાવવા માટેના અગત્યના પાસા સાબિત થયા અને આજે આ ક્ષણ આવી ગઈ કે જ્યાં પરેડ ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના સુવેન્દુ અધિકારી મુખ્ય પ્રધાન તરીકે તેઓ શપથ લીધા અને સરકારની રચના પણ થઈ છે। તેમાં સહભાગી થવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા કારણ કે ન માત્ર આ પશ્ચિમ બંગાળના ભાજપના કાર્યકર્તાઓનું સપનું હતું પરંતુ દિલ્હી સુધીનું આ સપનું હતું કે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનવા જાય। সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মন্ত্রী রূপে
আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায়াচরণ করিব। আমি আমি শ্রী দিলীপ কুমার ঘোষ ঈশ্বরের নামে শপথ করিতেছি যে পশ্চিমবঙ্গ রাজ্যের মন্ত্রী রূপে যে কোনো বিষয় যাহা আমার বিবেচনার জন্য আনিত হইবে বা আমি জ্ঞাত হইব, তাহা ওই মন্ত্রী রূপে আমার কর্তব্য সমূহের যথাযথ নির্বাহের জন্য যেরূপ আবশ্যক হইতে পারে তদ ব্যতি রেখে আমি প্রত্যক্ষ বা পরোক্ষভাবে কোনো ব্যক্তি বা ব্যক্তিগণের নিকট জ্ঞাপন করিব না বা প্রকাশ করিব না।